લોકો એવું કહેતા તમારામાં વેચે તમારામાં આમ થાય તેમ થાય. આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આજે એ વાત મૂકવી પડી એવી હતી. અને મૂકી એનો બદલાવ પણ આવ્યો. સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ, પણ હજુ કહું છું લાભપાત્રને સંકલ્પ કરો. હમણાં મેં લગ્નની વાત કરી, અમરેતીએ લગ્નની વાત કરી, તો લાભપાત્રને સંકલ્પ કરીએ કે જયારે દીકરીનું માગું લઈ જઈએ છીએ આપણે, ત્યારે વ્યસનમુક્ત જમાઈ શોધવો છે. આપણે શું પૂછીએ? બે છોકરો ઓછું કમાતો હશો તો ચાલશે, પણ વ્યસનો ના કરવો જોઈએ. તો વ્યસનમુક્ત જમાઈ શોધવો છે, પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે. તો વ્યસનમુક્ત જમાઈ જોતો હોય તો વ્યસનમુક્ત જમાઈ આપતા શીખવું પડશે. નક્કી કરવું પડે. કોઈ પણ ગામમાં નવું માંગવું આવે તો ગામની કમિટી કહી દે, ભાઈ એ સંબંધ ના કરતા આપણો દીકરો તો પીવે છે, પેલી દીકરીની જિંદગી કેમ બગાડી? હમણાં જે વાત કરી કે વ્યસનોમાં ડૂબેલો સમાજ, અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ, આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા, આધુનિક ખેતી, આધુનિક ધંધાઓ તરફ દોડ્યા, સમય પ્રમાણે બદલાયા. આપણે ના બદલાઈ શક્યા, કારણ કે આપણાને એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે. અને એટલે દાણાની કિંમત હતી, લોકોના મોસો કાવા હતા નહીં. પણ સમયાંતરે તમામ સમાજો એવા સમાજો, જે સમાજોનો અભ્યાસ કરવો પડે, કે સમાજો બદલાયા, જેમણે જમાના સાથે ચાલે, તમામ સમાજો આગળ છે. હજુ સમય બાકી છે, હજુ બહુ બધું બચ્યું છે. હું આજે તમને કહું છું, વિધાનસભામાં ધારાસભ્ય છું ગાંધીનગરમાં, આજે ઠાકોરોની 70-80% જગ્યા ઠાકોરો જોડે છે. વીઘો કેટલાનો ખબર? 5 કરોડ થી 50 કરોડનો વીઘો છે. આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે. હજુ બચાવી લો ને તો હજુ કઈ સમય જતો નહીં રહ્યો આપણો. આ દિયોદર, આ બનાસકાંઠા, આ પાટણ, આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે. તો આપણે આધુનિક ખેતી કરી, પણ માફ કરશો આપણે ખેતી સારી ના કરી. 50 વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય, એવું તો શું કરીએ આપણે? હકીકત સ્વીકારવી પડશે. એટલે આપણે બધાએ જમાના પ્રમાણે ચાલવું પડશે. બહુ શીખ નહીં આપી 9 વર્ષ સારી સારી વાતો તમે જે સાંભળવા છે એ જ વાતો કરવી છે. પણ તમે હમણાં જે ગેરીબેન, જે સ્વરૂપજીએ, જે અમરતજીએ અને કેસાજીએ બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં, પણ એનો પગ ના ખેંચતા એની મદદ કરો. જે મળ્યા છે એનો ઉપયોગ કરો. ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે, આની ચિંતા કરો આપણે બધા. અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે. ઘણા બધા ઘણી બધી વાતો કરતા હશે, ત્યારે આમાં કેસાજીના શાયરો કહેવાની આદત છે, પણ મને પણ થોડી શાયરીઓ કહી દઉં. रात नहीं ख्वाब बदलता है, सामझो, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. मतलब શું ખબર છે? સમય બધાનો બદલાય છે, સમય બધાનો આવે છે. રામચંદ્ર ભગવાન થી લઈ મુગલો આયા, અંગ્રેજો આયા, તમામ શાસકો બદલાયા, તો તમારો પણ સમય આવશે. આ કહેવા માટે આવ્યો છે, આ એટલે કહેવા આવ્યો છે કે કોઈ હિંમત, કોઈ હારવાની જરૂર નથી. આજે આપણને એક મંત્રી મળ્યા, આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા. કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા, પણ એક વાત જે કરી એ મને બહુ ગમી. તમારો ઉપયોગ બીજાને કરવા ના દેતા. આ જે વાત છે ને એ બહુ અગત્યની છે. અને જયારે અંધારું દેખાય ત્યારે તું યાદ રાખજો, જયારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે. આ વાત પણ તમને કરવા માટે આવે છે.
હું એ અલ્પેશ ઠાકોર છું. ના બદલાણો છું, ના ડર્યો છું, ના ડગ્યો છું, હંમેશા લડ્યો છું. મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો આપનારા બેઠા છે, આપનારા મળ્યા છે. આવનારા સમયમાં એ તમને તમામ દિશા ઉકેલવાની છે. અહીંયા તમે બધાએ આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો, ત્યારે એટલું ચોક્કસ કહું કે સાહેબ હમણાં શૈક્ષણિક રથની વાત કરી. મેં હવે મળ્યા તો મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે, સીધો છે. આ ગાંધીનગર, આ પાટણ, આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે. પણ રથ લઈને જવું છે, રથ ઉઘરાણા માટે નહીં જવું. તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું, સમાજની એકતાનો રથ લઈને આવશું, શિક્ષણનો રથ લઈને આવશું, વ્યસન મુક્તિનો રથ લઈને આવશું. કારણ કે જ્યારે જ્યારે ઉઘરાણા કરવા નીકળ્યા થાકી ગયા. ચિંતા ના કરો, અમદાવાદ ગાંધીનગરમાં બહુ બધું છે, ત્યાંથી ભેગું કરી બનાવી દઈશું. હમણાં અહીંયા આપણા કન્યા છાત્રાલયની વાત કરીએ અમે તો મારા મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા 5,51,000 આ કન્યા છાત્રાલય માટે હું આપું. આ બીજે ઠાકોર એમનું અમે સન્માન કર્યું. સેવા સમાજના દાતાઓ જે છે, આટલી મોટી નાથગંગાને જમાડું અને એના માટે એક ઠાકે કહી દેવું કે ચિંતા ના કરો, મારો સમાજ આવે છે અને હું જમાડી દઈશ. એ બીજે ઠાકોર માટે એક વાર જોરદાર તાળી. પણ આ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છે, કાચા કામના ના બનતા, નાના મનના ના બનતા. જે સમાજો આગળ આવે એમાંથી શીખજો. જે સમાજો આગળ આવે તો કેવી રીતે થયા? તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા, એમણે વ્યસન મુક્તિ અપનાવી, ધર્મનું સાચું આચરણ કર્યું, ધંધા રોજગાર કર્યા. તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે. અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો, પણ જાહેરમાં સમાજની ફજેતી ના કરતા. અહીંયા આટલો મોટો સમાજ છે, ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે, અને એટલે જ કહું છું, ચિંતા ના કરતા. આવનારો સમય તમારો છે, તમારો છે, તમારો છે, આવવાનો જ છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે. અન્યાય સહન કરવો એ નિર્બળતા છે, નવાળાપણું છે. અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે. એટલું યાદ રાખજો, અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે એ બધા ખતમ થયા, પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા, લડ્યા, ઇતિહાસ એનો જ સાક્ષી છે. ગાંધીને આફ્રિકાની અંદર, મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા. એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો. એમણે આફ્રિકામાં ક્રાંતિ કરી, આઝાદી આ ગુજરાત સુધી લઈ આવ્યા. આપણા સદારામ બાપાએ 70, 80 વર્ષ સુધી જીવ્યા, ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા, વ્યસન મુક્તિ, સમાજમાં ધર્મની વાત કરી. એ એમણે આજથી 100 વર્ષ પહેલા નામ મૂક્યું હોત તો આ સમાજની દશા શું હોત? ત્યારે આપ બધાને ફરીથી કહું, એક એક ગામની એકતા કરો, એક એક ગામમાં સમાજ